ઓલપાડના રોડ પર આવેલ માસા નજીક આવેલી ગ્રીન લક્ઝરિયા હંસ પેરેડાઇઝ સહિત 27 સોસાયટીના રહેવાસીઓ માટે મીઠું પાણી એક સંઘર્ષ બની રહ્યું છે। છેલ્લા 6 વર્ષથી આ સોસાયટીઓના લોકો પીવાના પાણી અને રોજિંદા ઉપયોગના મીઠા નવસારીના 41 વિસ્તારોમાં આદિવાસી પરિવારોને હટાવવાના આક્ષેપોને લઈને આજે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો હતો। આદિવાસી જનજાગૃતિ સમિતિના નેજા હેઠળ બેનર પ્લેકાર્ડ સાથે લોકો મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને કમિશનરને પોતે આવેદન સ્વીકારવાની માંગ સાથે જોરદાર વિરોધ નોંધાવ્યો। કમિશનરે પ્રોટોકોલનો હવાલો આપી નીચે આવવાનું નકારી કાઢતા રોષિત આદિવાસીઓએ ડેપ્યુટી કમિશનરને આવેદન આપવાનો ઇનકાર કરી દીધો અને લગભગ 2 કલાક સુધી રસ્તા પર બેસી ટ્રાફિકમાં અવરોધ ઊભો કર્યો। સ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસનો મોટો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આદિવાસીઓએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી તરફ કૂચ કરી જ્યાં આગેવાનોએ 4 મુખ્ય માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું, જેમાં પ્રોપર્ટી કાર્ડ, વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર ડિમોલિશન ન કરવા અને યોજનાઓ પહેલા સમાજને વિશ્વાસમાં લેવાની માંગ ઉઠાવવામાં આવી। સાથે જ 1 મહિનાની અંદર યોગ્ય નિર્ણય ન લેવાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી। આ સમગ્ર ઘટનાને કારણે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને સામાન્ય જનજીવન પર પણ તેની અસર જોવા મળી હતી। આદિવાસી આગેવાનો દ્વારા સરકાર પાસે વહેલી તકે યોગ્ય નિર્ણય લઈ ન્યાય આપવા માંગ ઉઠાવવામાં આવી હતી। હું ડિમ્પલ નાયકા નવસારીની રહેવાસી છું, આદિવાસી સમાજમાંથી આવું છું। આજે અમારી જે રેલી કાઢવામાં આવી છે એ બિલકુલ નોન પોલિટિકલ પહેલા તો રેલી છે અને અમારો એક જ એમ છે કે જે આદિવાસીઓ આ દેશના મૂળ માલિક છે, વર્ષોથી અહીંયા વસતા આવેલા છે, એ આદિવાસીઓને રસ્તાઓના નામે કે મોટા મોટા પ્રોજેક્ટોના નામે જે ઘર વિહોણા કરવામાં આવે છે, અમારો આદિવાસી સમાજ હવે જાગી ગયો છે। અમે અમારી એક પણ ઇંચ જમીન કોઈ પણને આપવા નથી માંગતા। અમે વર્ષોથી અહીંયા વસતા આવેલા છે અને આજે સરકારનું જે કાવતરું છે, જે 100% જમીનમાંથી 70% જમીન પડાવીને જે 30%માં આદિવાસી સમાજને વસાવવાનું, તો એ અમે કત્યાય થવા નહીં દેશું અને આજની રેલીનું જો યોગ્ય પરિણામ નહીં આવે તો અમે રસ્તાઓ બંધ કરવા સુધીની તૈયારી રાખીએ છીએ। ઇલેક્શન ને આ સામાજિક પ્રોગ્રામ છે એટલે ઇલેક્શનનું ખ્યાલ નથી કેવું પરિણામ રહેશે તે।